હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા ચતુષ્કોણની સમજ. એમાં ચતુષ્કોણની સમજ વિશે આપણે સ્વાધ્યાય 3.3 સુધી તમને શીખવાડી દીધું કે ચતુષ્કોણની અંદર જે આપણે ચતુષ્કોણ વિશે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે છેલ્લે તમને પોઈન્ટ પછી 3.3 ની અંદર સમાંતર બાજુ જે ચતુષ્કોણ આવતા હતા એના વિશે પણ આપણે તમને માહિતી આપી દીધી હતી. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે જોયું હતું. હવે આપણે અહીંયા બીજો એક નવો પોઈન્ટ જોયો છે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણો. સમાંતર બાજુ ચતુષ્કોણને ફરી એકવાર યાદ કરી લઈએ. એની સામસામેની બાજુ અને સામસામેના ખૂણાના માપ સરખા હોય, પાસેના બે ખૂણા પૂરક હોય. એની આકૃતિ પણ આપણે એની અંદર જોઈ લીધી હતી. હવે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સમબાજુ ચતુષ્કોણ, એમાં પહેલા નંબરનું જે ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. તેની વ્યાખ્યા છે, યાદ રાખો તમે, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે બાજુના માપ સમાન હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આ સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા છે કે એની ચારે ચાર બાજુના માપ કેવા હોય? સમાન હોય છે. કે એની અંદર જે ચતુષ્કોણ આપણે અંદર જોઈએ તો એના જે ચતુષ્કોણ છે એને ચારે ચાર બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. જો એની આકૃતિ આપણે સમજીએ તો આ રીતે એની આકૃતિ હોય. એને ચારે ચાર બાજુ દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ A B C અને D. 1 2 3 અને 4 એના વિકર્ણ. આ સમબાજુ ચતુષ્કોણની આકૃતિ થઈ ગઈ. હવે આ ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનું નામ આપણે લખીએ છીએ A B C D. બરાબર. એની આપણે ચારે ચાર બાજુ જે સરખી લખી તેનો મતલબ શું થાય? AB બરાબર BC બરાબર CD બરાબર DA. આ એની ચારે ચાર બાજુના માપ કેવા છે? સરખા આપણે દર્શાવી દીધા. તો AB નું માપ જેટલું હોય રેખાખંડ AB નું માપ જેટલું હોય એટલું જ BC નું હોય, BC નું હોય એટલું જ CD નું હોય, અને CD નું હોય એટલું જ DA નું માપ હોય. તો એની ચારે ચાર બાજુના માપ આપણે બરાબરથી દર્શાવ્યા. બરાબર એટલે એના માપ બધાના કેવા હોય? સરખા હોય છે. AB બરાબર BC બરાબર CD બરાબર DA. બરાબર. પછી બીજો પોઈન્ટ એની અંદર વિકર્ણ જો. તો વિકર્ણ અહીંયા કાટખૂણે છેદે છે. કેવા છે? કાટખૂણે છેદે છે અથવા કાટખૂણે પરસ્પર કાટખૂણે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો તો અહીંયા આપણે લખવાનું વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે છે એટલે કાટખૂણે છેદે છે. પરસ્પર એના વિકર્ણો કેવા છે? કાટખૂણે છેદતા હોય છે. તો એની અંદરથી આપણને એ સમબાજુ ચતુષ્કોણ વિશે માહિતી ખબર પડી કે સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે બાજુના માપ કેવા હોય? એના સરખા હોય. તો ચારે બાજુના માપ સમાન હોય. દાખલા તરીકે આનો 5 હોય તો આનો 5, આનો 5 ને આનો 5 એટલે કે એના સરખા હોય તેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. પછી બીજો પ્રકાર આવે છે ચોરસ. તો ચોરસની અંદર જોઈએ આપણે કે એની અંદર જે માપ છે કે ચોરસ. તો ચોરસ વિશે તો આપણે અત્યાર સુધી ઘણી બધી વખત શીખી ગયા છે. ચોરસ તો ચોરસ એ ચતુષ્કોણનો એક પ્રકાર છે, યાદ રાખજો. ચોરસ પણ એક શું છે? ચતુષ્કોણનો પ્રકાર છે. તો એની અંદર આપણે લખીએ જે સમાંતર બાજુ ચતુષ્કોણ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન અને
બરાબર. તો આની ચારે બાજુના માપ કેવા હોય? સમાન હોય છે. અને એની અંદર જો હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય અને ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. બરાબર. તો ચોરસની વ્યાખ્યા આપણને ખબર કે એની અંદર તો જે ચતુષ્કોણની અંદર ચારે બાજુના માપ સરખા હોય, આની અંદર જો ચારે બાજુના માપ સરખા, ચારે ખૂણા કાટખૂણા હોતા નથી. જ્યારે આની અંદર કેવા હોય કે એના ખૂણા પણ કાટખૂણા હોય છે. કે એની અંદર આપણે જોઈએ કે એની અંદરથી જે બાજુના માપ આપણે સરખા લઈએ, જે સરખા બાજુના માપથી પણ આપણને ખબર પડી જશે કે એની અંદર જે હોય, બરાબર, તો એની અંદર પણ એ સરખા આપણે હોય છે. તેની આકૃતિ દોરીએ તો જો ચોરસની આકૃતિ સીધી, આ આપણે સમબાજુ આકૃતિને કોર્સમાં લાઈન આપણે સીધી દોરીએ. અહીંયા નામ આપ્યું A B C અને D એના વિકર્ણો. બરાબર. તો હવે જો એના માપ જે હોય તો આ બાજુઓ સરખી ચારે ચાર, પછી એના વિકર્ણો એના ખૂણાઓ પણ કાટકોણ હોય છે. 90 અંશનું માપ હોય. કેટલું હોય? 90 અંશનું માપ હોય છે. બરાબર. તો આ ચતુષ્કોણ આપણે જે દોર્યું છે, બરાબર, તો ચતુષ્કોણ ABCD, પછી એની ચારે બાજુના માપ સરખા એટલે AB બરાબર BC બરાબર CD બરાબર D. તો આ ચારે બાજુના માપ સરખા, પછી એના ચારે ખૂણાના માપ પણ કેવા હોય છે? સરખા. તો ખૂણાના માપ સરખા હોય તો આપણે ખૂણાને પણ એવી રીતે દર્શાવીએ. ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D. એનો એક આ પોઈન્ટ આપણે એને પણ દર્શાવી શકીએ કે એના ખૂણાના માપ સરખા હોય છે, તો ખૂણાને પણ આપણે દર્શાવી. પછી વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો વિકર્ણો પરસ્પર કેવા હોય છે? કાટખૂણે દુભાગે છે. તો એ પણ આપણે પોઈન્ટ વગર. અને ચોરસના વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય છે. વિકર્ણોના માપ પણ કેવા હોય? સરખા હોય છે. એટલે શું થાય? રેખાખંડ AC બરાબર રેખાખંડ BD. એટલે કે AC નું માપ જેટલું છે એટલું જ BD નું માપ હશે. તો આ આપણે ચોરસની વાત કરી. આની વાત કરી ચોરસની. તો ચોરસની અંદર જે જે વસ્તુઓ આપણને હતી તો ફરી એકવાર એને જોઈ લઈએ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન અને ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. તો આ ચોરસની અંદર, બરાબર, એને ચોરસ કહેવામાં આવે છે. હવે એની અંદર તેની આકૃતિ આપણે દોરી તો જો એને ચાર બાજુ એના માપ સરખા, પછી ચાર કાટખૂણા પણ આપણે એને દર્શાવીએ. બે વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. તો અહીંયા આપણી ચાર બાજુ સરખી છે. તો AB બરાબર BC બરાબર CD બરાબર DA. પછી ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. વિકર્ણોના માપ સરખા હોય છે. એટલે AC બરાબર BD. તો આ રીતે આપણે બે એના વિશિષ્ટ બાજુ ચતુષ્કોણની અંદર તેના જોયા કે એના પ્રકાર જે આપણને આપ્યા હતા એ. હવે આપણે આની અંદર બી ત્રીજો પ્રકાર એનો અંદર આવે છે લંબચોરસ. તો એ લંબચોરસ વિશે પણ માહિતી આપણે મેળવવાની છે કે જેની અંદર આપણને આપેલું હોય એ માપથી આપણે કરી શકીએ છીએ. તો એના વિશે પણ માહિતી આપણે મેળવીએ. તો આટલું તમે લખી દો, પછી એના વિશે હું તમને લંબચોરસ વિશેની પણ લખાવું. હવે વિશિષ્ટ
समांतर बाजू चतुष्कोणની અંદર ત્રીજો પ્રકાર છે ધ્યાન રાખજો ચતુષ્કોણના આકારે ત્રણ પ્રકાર આપણે શીખ્યા સમલંબ ચતુષ્કોણ પછી પતંગાકાર ચતુષ્કોણ પછી સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બી આપણે પ્રકાર એના બી ત્રણ પ્રકાર આપણે એને અંદર બે જોયા આપણે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ અને ત્રીજો પ્રકાર એનો આપણે જોવાનો છે કે એની અંદરથી આપણે એના માપથી આપણે જોઈએ કે એ કયો ચતુષ્કોણ છે તો લંબચોરસ ત્રીજો છે લંબચોરસ આના વિશે પણ આપણે ભણેલા છે લંબચોરસ હવે લંબચોરસની અંદર જોઈએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે બરાબર તો લંબચોરસની આકૃતિ તો આપણે આગળથી પણ ભણીએ છીએ લંબચોરસ આપણે થી છેકથી ભણતા આવ્યા છે તો લંબચોરસ વિશે આપણને ખબર જ છે પણ આપણે એને આકૃતિથી સમજવા માટે અને આ રીતે આપણે એને લખી શકીએ લંબચોરસ એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ કેવા હોય તો સામસામેની બાજુના માપ સમાન હોય અથવા સરખા હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય એવાને આપણે શું કહીએ છીએ તો એને આપણે તો એ જે ચતુષ્કોણ છે એને ચોરસ તરીકે આપણે કહીએ છીએ તો એની આકૃતિ આપણે થોડી સમજીએ ને A B C અને D એના વિકર્ણો દોરીએ બરાબર આ ચારે ચાર કાટખૂણા છે પછી સામસામેની આ બે બાજુના માપ સરખા આ બંનેના માપ સરખા હોય છે અને વિકર્ણો બી પરસ્પર અને એ બંને જે વિકર્ણો હોય એ વિકર્ણો પરસ્પર એની અંદર પણ છેદતા એને જોવા મળે છે હવે જો એના વિશે આપણે લખીએ તો પહેલું ચતુષ્કોણ ABCD બીજો પોઈન્ટ છે એનો તો બીજા પોઈન્ટની અંદર આપણે શું કીધું છે સામસામેની બાજુના માપ સરખા સામસામેની બાજુના કેવી એટલે AB રેખાખંડ AB બરાબર BC એટલે આ બાજુનું માપ સરખું હોય અને બીજું આપણે લઈએ રેખાખંડ AD બરાબર રેખાખંડ BC આ બંનેના માપ સરખા હોય ચારે ચાર સરખી નથી એની અંદર ધ્યાન રાખજો સામસામેની બાજુ તો AB અને BC તો AB અને BC લખી દીધું પછી આપણે આવે છે AD અને BC તો AD અને BC આપણે એને લખી દીધું ત્રીજો પોઈન્ટ એના ખૂણા જોઈએ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો B આની અંદર ખૂણા તો બધા કાટખૂણા જ હોય છે દરેકના માપ કેવા હોય છે સરખા હોય છે પછી વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે એકબીજાને છેદે છે પણ કાટખૂણો હોતો નથી આ યાદ રાખજો વિકર્ણની અંદર કે જેની અંદર આપણે બે પ્રકાર આગળ જોયા છે બરાબર સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ એની અંદર વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે આની અંદર વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાજતા નથી અને ચોથો પોઈન્ટ વિકર્ણોના માપ સરખા હોય છે એટલે AC બરાબર BD AC બરાબર શું આવશે BD બરાબર તો આ રીતે આપણે એની અંદર લંબચોરસની અંદર ફરી એકવાર જોઈએ જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે
તો લંબચોરસની અંદર આપણે એની આકૃતિ દોરી દીધી, એની અંદર જે શરતો એની અંદર એ પણ તમે આ યાદ રાખજો, તમારે એ કામમાં આવશે કે જ્યારે બી આપણને ચતુષ્કોણ દોરીએ છે તો ચતુષ્કોણ કેવા પ્રકારનું છે અને કેવી રીતે આપણને આપ્યું છે તો એને સમજવા માટે આ વસ્તુ જરૂરી છે કે એની અંદર જોશો તમે કે ચતુષ્કોણ આપણને આપેલું છે તેના પ્રકારની વિશેથી આપણને માહિતી મળશે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે એ ચતુષ્કોણની અંદર કયા વિકર્ણો, એના કયા કયા ગુણધર્મો છે એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે. તો એનેથી આપણને એની ખબર પડે કે ચલો એનું માપ આપણને આ રીતે આપ્યું છે તો એ બાજુથી આપણે એને કહી શકીએ કે એના જે વિકર્ણો છે એ વિકર્ણની અંદરથી પણ આપણે એને માહિતી આપી શકાય છે. તો આ રીતે આપણે એના જે છે આપણને આપેલા છે એને આધારે આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે એનું માપ કેટલું આપ્યું છે અને કેવી રીતે આપણને આપેલું છે. તો એ માપને આધારે આપણને ખબર પડે કે ચલો આને આપણે આ રીતે લઈ શકીએ કે આ ચતુષ્કોણના આ ગુણધર્મો છે, આ ચતુષ્કોણના આ ગુણધર્મો, તો દરેક ચતુષ્કોણના અલગ અલગ ગુણધર્મો છે. તો એ દરેક ગુણધર્મો દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. હવે જો તો એની અંદર આપણને જે પણ ચતુષ્કોણ જેવી રીતે પણ આપણને આપેલા છે એ રીતે આપણે એને વ્યવસ્થિત રીતે જોવાનું છે, એના માપ કયા છે, કેવી રીતે આપેલા છે એ દરેક વસ્તુ દરેક વિદ્યાર્થીએ જોવાનું અને એના માપને આધારે આપણે એના ચતુષ્કોણની માહિતી લેવાની છે કે ચતુષ્કોણની અંદર કયું ખૂણાનું માપ કેવી રીતે આપણને આપેલું છે. તો એ જોઈએ તો આપણને ખબર પડી જશે કે આનું માપ આપણને આ રીતે આપેલું છે. તો એ માપ જેનું પણ જે રીતે આપણને આપેલું હોય એ રીતે આપણે એનું માપ લેવાનું છે. હવે એને આધારે જો તો કેટલાક આપણે ચતુષ્કોણ આપેલા હોય તે ચતુષ્કોણની અંદર કે બધી જે પણ ચતુષ્કોણની અંદર તો એની અંદરથી આપણે કેટલાક પ્રશ્નો આપણને આપેલા હોય તેને સોલ્વ કરવા તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો જો એની અંદર તો આપણે ત્રણ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર જોયા. તેની અંદર જે બી આપણે લખવાનું છે દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુકની અંદર પાઠ્યપુસ્તકની અંદર જો એને ત્રીજું ચેપ્ટર જે પૂરું થાય છે અને છેલ્લે તમને કોષ્ટક આપેલું છે, ધ્યાન રાખજો છેલ્લા પેજ પર બતાવો તમને પેજ નંબર કયો છે એ પેજ નંબર પર જે કોષ્ટક આપણને આપેલું છે એ કોષ્ટક દરેક વિદ્યાર્થીએ ચોપડાની અંદર લખવાનું છે, દોરી દેવાનું. બરાબર. પાના નંબર 56 ઉપર આપેલું છે. જો આપણે શું ચર્ચા કરી એની અંદર ચતુષ્કોણના પ્રકાર આપેલા છે: સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, પતંગાકાર ચતુષ્કોણ. તો એ રીતે આપણને અલગ અલગ આપેલા છે. તો એની અંદર તમારે જોવાનું કે કયા કયા બાજુને કેવી રીતે આપણે તો એની અંદર જે ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે બધા જ ગુણધર્મો એની અંદર આપેલા છે. તો એ જે ગુણધર્મો છે એ ગુણધર્મો તમારે જોવાના છે, કેવી રીતે એને લેવાના છે અને પછી તમારે એનું જોવાનું કે ચલો આ ગુણધર્મોનો ઉપયોગ આ રીતે આપણને કરેલો છે. તો એ ગુણધર્મોને એ રીતે આપણે એને સમજવાનું કે એની અંદર કયા કયા ગુણધર્મોને કેવી રીતે લઈ શકાય છે. બરાબર. હવે જો તો પહેલો પ્રશ્ન આપણે કેટલાક પ્રશ્નો લખીએ છીએ અને સોલ્વ કરાવીએ તમને. પહેલો પ્રશ્ન લખાવું છું: કયા ચતુષ્કોણના બધી બાજુના માપ સરખા હોય છે? તો કયા ચતુષ્કોણની બધી બાજુના માપ સરખા હોય તો એ ચતુષ્કોણ આપણે કે જેના માપ આપણે લઈએ છે તે ચતુષ્કોણની અંદર જોવાનું કે કયા ચતુષ્કોણની બધી બાજુના માપ સરખા હોય છે. તો એની અંદર આપણે જે પણ ચતુષ્કોણ લઈએ એની બધી બાજુ કે બધી બાજુના માપ કયા કયા ચતુષ્કોણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એની અંદર. હવે જો આપણે એનો પહેલો પ્રશ્ન તો કયા ચતુષ્કોણની બધી બાજુના માપ સમાન હોય છે? તો બધી બાજુના માપ સમાન હોય કેવા ચતુષ્કોણ છે? તો આપણને એની અંદર કયા કયા ચતુષ્કોણનો સમાવેશ થાય તો એ દરેક વસ્તુ આપણે એની અંદર જોવાની છે કે એની બધી બાજુના માપ સમાન હોય. તો બધી બાજુના માપ સમાન હોય તો કયો છે? ચોરસ અને સમબાજુ. આ બે જે ચતુષ્કોણ છે એ બે ચતુષ્કોણની અંદર એના બધી બાજુનું માપ આપણે તો બધી બાજુનું માપ કેવું હોય છે? સરખું હોય છે. બીજો છે કયા ચતુષ્કોણની બધી બાજુઓ કાટખૂણા બધા ખૂણાઓ કાટખૂણા હોય છે? કયા
ચતુષ્કોણના બધા ખૂણાઓ કાટકોણ કાટખૂણા હોય છે। તો કયા ચતુષ્કોણના બધા ખૂણાઓ કાટખૂણા હોય છે? તો કાટખૂણા હોય એવા ચતુષ્કોણ છે કયા છે? તો એની અંદર પણ આપણને ખબર હશે કે ચોરસ અને લંબચોરસ કયા છે? ચોરસ અને લંબચોરસ જે ચતુષ્કોણ છે એ બધા એને ખૂણા કાટખૂણા હોય છે। કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર વિકર્ણોના માપ સરખા હોય છે? તો કયા ચતુષ્કોણના વિકર્ણોના માપ સરખા હોય છે? અહીંયા લખ્યા આપણે કયા ચતુષ્કોણના વિકર્ણોના માપ સરખા હોય છે? તો કયા વિકર્ણ ચોરસના? તો એ પણ ચોરસ અને લંબચોરસ એ પણ આપણે તમને લખાયું કે એની અંદર ચોરસ અને લંબચોરસ હોય તે વિકર્ણના માપ કેવા હોય છે? એના સરખા હોય છે કે એના જે વિકર્ણો છે એ વિકર્ણો આપણે જોઈએ તે દરેક જગ્યાએ એના માપ સરખા હોય છે। કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? તો કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? ચોથો પ્રશ્ન છે કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? તો કાટખૂણે દુભાગતા હોય કે જેના આપણે જોઈએ કે ચતુષ્કોણ એકબીજાને કાટખૂણે છેદતા હોય એવા ચતુષ્કોણ આપણે લેવાના છે। તો કાટખૂણે છેદતા હોય કયા છે? તો ચોરસ છે અને એ સમબાજુ। આના જે વિકર્ણો છે તે પરસ્પર કાટખૂણે દુભાગે છે। એ બંને વિકર્ણો આની અંદર જોઈએ આપણે તો એ કાટખૂણે આપણને જોવા મળે છે। પછી કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? કયા ચતુષ્કોણ? કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે? તો કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? તેની અંદર જે ચતુષ્કોણ આપતે તો આપણને ખબર છે કે એની અંદર તો પતંગ ગાકાર પછી ચોરસ અને સમબાજુ બરાબર। તો આના જે વિકર્ણો છે એ વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદતા હોય છે। તો એની અંદર આપણે ખબર કે જે પણ વિકર્ણ છે એ વિકર્ણ કેવી રીતે આ રીતે આપણને જો કોઈ પ્રશ્ન આપ્યા હોય તો પ્રશ્નને સોલ્વ કરવા હોય તો આ રીતે આપણે કરી શકીએ કે એના ખૂણા વિશે કીધું હોય એની બાજુ વિશે કીધું હોય બરાબર। એ જે પણ આપણને આપ્યું હોય તેને આપણે આ રીતે કરી શકાય છે બરાબર। તો આ રીતે દરેક વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે સારી રીતે એને લખવાનું છે તો આપણે લખી દેજો। હવે આપણે એનું સ્વાધ્યાય જે જોવાનું છે એ સ્વાધ્યાય આગળ આવશે 3.4 એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।